દેશભરમાં લાંબા સમયના સ્થિર ભાવ બાદ આજે ફરી એકવાર પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં વધારો ઝીંકવામાં આવતા સામાન્ય જનતાની કમર તૂટી ગઈ છે। આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં થયેલા ફેરફારને પગલે તેલ કંપનીઓને આજે વહેલી સવારથી જ નવા ભાવ લાગુ કરી દીધા છે। સરહદી જિલ્લા કચ્છમાં ભૌગોલિક અંતરના કારણે પરિવહન ખર્ચ વધુ હોવાથી અન્ય શહેરોની સરખામણીએ અહીં ભાવમાં મોટો તફાવત જોવા મળી રહ્યો છે। ભુજ, અંજાર અને મુન્દ્રા જેવા શહેરોમાં પેટ્રોલના ભાવ લીટર દીઠ ₹100ને પાર પહોંચી ગયો છે, જ્યારે ડીઝલમાં પણ લીટર દીઠ ₹3 સુધીનો વધારો નોંધાયો છે। આ ભાવ વધારાના કારણે માત્ર વાહન ચાલકો જ નહીં પણ ખેડૂતો અને નાના વેપારીઓ પણ ચિંતામાં મુકાયા છે। ડીઝલ મોંઘું થતાં માલ સામાનની હેરફેર કરતા ટ્રક અને અન્ય કમર્શિયલ વાહનોના ભાડામાં વધારો થશે, જેની સીધી અસર શાકભાજી, દૂધ અને કરિયાણા જેવી જીવન જરૂરી વસ્તુઓના ભાવ પર પડશે। ભવિષ્યમાં તો મોંઘવારી વધી જશે, જેને કહીએ કે ખાલી પેટ્રોલ અને ડીઝલ એક માત્ર વાહન માટે જ નહીં, પરંતુ પેટ્રોલ અને ડીઝલ જ્યારે વધે છે તો સાથે સાથે બીજી જે ટ્રાન્સપોર્ટેશનનો ભાવ પણ વધી જાય છે। એટલે કહીએ કે જેવું પેટ્રોલ અને ડીઝલનો ભાવ વધ્યું એની સાથે સાથે દૂધનું પણ ભાવ વધી ગયું। ધીમે ધીમે જે પણ વસ્તુ ટ્રાન્સપોર્ટ થઈને આવતી હશે એ બધી વસ્તુઓનો ભાવ વધવાની શક્યતા ખરી, એટલે મોંઘવારી વધવાની શક્યતા ખરી। હા, જે પ્રમાણે વૈશ્વિક પરિસ્થિતિ છે એ પ્રમાણે લાગે છે કે ભવિષ્યમાં હજુ પણ ભાવ વધશે અને કદાચ ભાવ એટલા આસમાને પહોંચી જાય કે વ્યક્તિ લઈ શકવા માટે પણ સક્ષમ ન રહે। મોંઘવારી તો એટલી મજા મૂકી છે કે કઈ કહી શકીએ એમ નથી, શબ્દો ખૂટે એમ છે કે આ સરકાર છે ને સદંતર એની નિષ્ફળતા બતાવે છે। આ કે મોંઘવારી એટલી મજા મૂકી છે, ડીઝલ, પેટ્રોલ, ગેસ, રાંધણ ગેસ, કંઈ પણ હમણાં છેવટે દૂધની થેલીમાં પણ છેવટે ₹2 ભાવ વધી ગયા છે। એ આ ગવર્મેન્ટની એકદમ નિષ્ફળતા કહેવાય જેને। એ છે ને ધર્મના નામે અને વિકાસના નામે મત લઈ અને સરકાર તો બનાવી જાય છે, પણ પછી આડાઅવળા ખર્ચા અને અન્ય પાર્ટીના ધારાસભ્યો હોય કે બીજા કોઈ વ્યક્તિઓને ખરીદ વેચાણ સંઘ જેવો થઈ ગયો છે, એ જ બધા ખર્ચા કાઢવા માટે પ્રજાના માથે પછી આ મોંઘવારી ઝીંકે છે। અને આ એની જ આડઅસર છે કે એ લોકો તાઇફા કરે, જ્યારે આ સરકાર છે ને વિકાસના નામે વિકાસ ઓછો અને તાઇફા વધારે। એ તાઇફાઓના જે ખર્ચા કરે છે એ ખર્ચાને પહોંચી વળવા માટે પછી આ પ્રજા ઉપર મારો નાખે છે, જે મોંઘવારી વિશેનો માર નાખે છે। પેટ્રોલ ડીઝલના જે ભાવ વધારા છે, ગેસનો ભાવ વધારો એ અપેક્ષિત જ હતો, કેમ કે યુદ્ધનું વાતાવરણ છે અને એનાથી પણ સૌથી મોટું કારણ એ છે કે છેલ્લા 3 વર્ષમાં જે વિદેશી હુંડિયામણ છે, વિદેશી જે લોકો ઇન્વેસ્ટ કરી રહ્યા છે ભારતમાં, એનામાં 96%નો ઘટાડો આવ્યો છે અને સૌથી મોટું કારણ એ હતો જે યુદ્ધનો વાતાવરણ તો એ વખતે જે પ્રિકોશન લેવાના હતા સરકારો ત્યારે ચૂંટણીમાં વ્યસ્ત હતી ને એના કોઈ પ્રિકોશન લીધા નહીં। અન્ય દેશો છે, જે મોટા દેશો છે, એમણે પોતાના યુદ્ધના વાતાવરણમાં જે રિઝર્વ ઓઇલને સાચવવાનું કામ કરવાનું હતું એ સાચવવાનું કામ થયું, પરંતુ ભારતે એ સાચવવાનું કામ ન કર્યું। પરિણામે જ્યારે યુદ્ધની પરિસ્થિતિ લાંબી ચાલી ત્યારે પેટ્રોલ અને ડીઝલની અછત ઊભી થઈ અને આ અછતના કારણે જે સરકારોને નુકસાન થાય છે એ પહોંચી વળવા માટે સરકારોએ ભાવ વધાર્યા। મારી દ્રષ્ટિએ આ પહેલો એપિસોડ છે ભાવ વધારાનો। આવનારા દિવસોમાં હજી 2-3 એપિસોડ થશે અને ઓન એન એવરેજ મારું એવું માનવું છે કે લગભગ ₹10 થી ₹12 વધારો નોંધાશે અને એ તમામ વધારો જનતાના સિરે આવશે। એનો દુષ્પરિણામ સૌથી મોટો એ થશે કે જે ડીઝલના ભાવ વધારા થાય છે એ ડીઝલના ભાવ વધારા તમામ જે વસ્તુઓ છે જેની હેરફેર ડીઝલના થાય છે તમામ વસ્તુઓના ભાવ વધારા થશે અને આવનારા દિવસોમાં મોંઘવારી મોઢું ફાડી અને જનતાનો જીવ લેશે એવા વાતાવરણ ઉપસ્થિત થશે। પેટ્રોલ ડીઝલમાં ભાવ એટલો બધો થયો છે, આજે 5 વધી ગયા। મને એમ લાગે કે ₹125 સુધી પહોંચવાના છે। એના હિસાબે શાકભાજી, પેટ્રોલ, ટૂંકમાં બધી વસ્તુ વધવાની જ છે। આ ગવર્મેન્ટ કે જે કાંઈ વધવાનું નથી છતાં તે વધી ગયું, બરાબર। શાક છે, પેટ્રોલ, બધું ટ્રાન્સપોર્ટેશન ચાલે છે, એના લીધે બધી જરૂરિયાતવાળી વસ્તુ વધવાની જ છે। આ સરકાર શું કરવા માગે છે અમને ખ્યાલ નથી આવતો। આજ 5, કાલે અમને લાગે 125 થઈ જશે। એના હિસાબે શાકભાજી, કેરી, આ વિચાર કરો, કેરી ₹150 કિલો છે ને કેરી 500ની પેટી મળે, 1000ની પેટી મળે કેરી। આ સરકાર શું કરવા મને ખ્યાલ નથી આવતો। આ ભાવ વધારો એટલો બધો લિમિટ બહાર છે જેની કોઈ મર્યાદા જ નથી। આપણે ક્યારે શું કરી કાંઈ ખબર નથી પડતી। મને એમ લાગે મારું પેટ એક્ટિવા એવરેજ નથી આપતું। 100નું પુરાવો દાદા કે 152નું પુરાવો, એવરેજ ક્યાંથી આપે? પણ ટોલ ટેક્સ, ગાડી એવરેજ આપે તો ભૂતથી નીકળું ચાર્જિંગ અમારે 200 દેવો પડે। આમાં શું કરવું અમને ખ્યાલ નથી આવતો। આમાં તો સરકારની ભગવાન બચાય એવું લાગે છે મને।